નમસ્કાર દોસ્તો, એસી જોબ ગુરુ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। ચલો આપણે શું જોતા હતા તો કે ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો, જેની અંદર આપણે ટોટલ 3 પાર્ટ બનાવ્યા, પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3। પાર્ટ 1 ની અંદર આપણે સ્ટેજ આધારિત દાખલા જોયા, પાર્ટ 2 ની અંદર મુસાફરો આધારિત દાખલા જોયા, પાર્ટ 3 ની અંદર સ્ટેજ આધારિત ભાડાને લગતી ગણતરી જોઈ અને પાર્ટ 4 જેની અંદર આજે આપણે લગેજ ભાડાના દાખલા જોવાના છે। તો ચલો શરૂ કરીએ। ચાલો તો લગેજ આધારિત ભાડાના દાખલાની અંદર સૌથી પહેલા આપણે લગેજ શબ્દને સમજવો પડશે। લગેજનો સામાન્ય અર્થ થતો હોય છે માલ સામાન। તો કે વ્યાખ્યા તો આપણે એવી કોઈ ના હોઈ શકે, પણ ચલો લખવાનો ટ્રાય કરીએ કે મુસાફરી દરમિયાન સાથે જે માલ સામાન રાખે છે તેને લગેજ કહેવાય। એટલે કે મુસાફર જે પોતાની સાથે માલ સામાન લઈને જાય છે ને તેને લગેજ કહેવાય। અને બસની અંદર કે બીજા કોઈ પણ ટ્રાવેલની અંદર તેનું પણ અલગથી ભાડું ચૂકવવું પડતું હોય છે। તો બસની અંદર આખી ટિકિટ હોય, એટલે કે જે પુખ્ત વયનો વ્યક્તિ હોય એની જોડે 25 કિલો લગેજ ફ્રી હોય છે, જ્યારે અડધી ટિકિટ હોય તેની જોડે કેટલો ફ્રી હોય તો કે 25 નું અડધું 12.5 કિલો ફ્રી હોય છે। આ બે ખાસ ધ્યાન રાખવાનું કે આખી ટિકિટ એટલે કે એ ફૂલ ટિકિટની અંદર 25 કિલો લગેજ ફ્રી હોય છે, જ્યારે અડધી ટિકિટની અંદર 12.5 કિલો લગેજ ફ્રી હોય છે। ફરીથી આપણે જોઈએ કે લગેજ એટલે શું, તો કે લગેજ એટલે માલ સામાન કે જે મુસાફરી દરમિયાન પોતાની સાથે જે માલ સામાન લઈને જાય ને તેને લગેજ કહેવામાં આવે છે। એના ઉપર જે ચાર્જ લાગે તેને લગેજ ચાર્જ કહેવામાં આવે છે। આખી ટિકિટ હોય તો એની અંદર 25 કિલો ફ્રી હોય છે, જ્યારે અડધી ટિકિટ હોય ત્યારે 12.5 કિલો ફ્રી હોય છે, બરોબર। એના પછી એક બીજો શબ્દ સમજવાનો છે સ્લેબ। સ્લેબ એ એક પ્રકારનો એકમ છે। જે રીતના મુસાફરી દરમિયાન સ્ટેજ એકમ હતો એવી જ રીતે સ્લેબ પણ એક પ્રકારનો એકમ જ છે। કે સ્લેબ એટલે શું, તો કે સ્લેબ એટલે 20 કિલોગ્રામ। એક સ્લેબ બરાબર 20 કિલોગ્રામ। તો સીધો મતલબ થાય કે એક સ્લેબ એટલે કેટલું, તો કે 20 કેજી। તો બે સ્લેબ એટલે 40 કિલોગ્રામ। હવે આની અંદર એક નોંધ એ ધ્યાન રાખવી કે કોઈ પણ તમારા પોઈન્ટમાં સ્લેબ આવે, ધારો કે 30 કિલોગ્રામ છે તો કેટલા સ્લેબ થાય, તો ભાગ્યા 20 કરો તો 1 પોઈન્ટ સમથિંગ આવે, 1.5, બરાબર। તો એને પૂર્ણાંકમાં લેવી, એટલે કે એના પછીનો રાઉન્ડ ફિગર આંકડો લેવો, એટલે 2 સ્લેબ થશે, બરોબર। એક આ ધ્યાન રાખવાનું, ઓકે। ચાલો આના પછીનું એક સૂત્ર જોઈ લઈએ। તો સૂત્રની અંદર એવું છે કે પહેલા સ્ટેજની સંખ્યા ગુણ્યા સ્લેબ ગુણ્યા સ્લેબ દીઠ ભાડું, અથવા તો સ્ટેજ દીઠ ભાડું। તો સ્ટેજ દીઠ અથવા તો
સ્લેબ દીઠ ભાડું. મોટે ભાગે સ્ટેજ દીઠ જ ભાડું હોય છે, પરંતુ ક્યારેક સ્લેબ દીઠ પણ આપી શકે અથવા તો કિલોમીટર દીઠ પણ આપી શકે. એ તો આપણે ફેરવશું એટલે કરી નાખશું. અત્યારે સ્ટેજ દીઠ મગજમાં રાખો. ચલો એના પછીનો એક દાખલો જોઈ લઈએ કે એક મુસાફર 20 સ્ટેજની મુસાફરી કરે છે. તેની પાસે 80 કિલો વજન છે. તો કેટલું લગેજ ભાડું ચૂકવવું પડે? સ્ટેજ દીઠ ભાડું કેટલું આપ્યું છે? તો કે 0.5 રૂપિયા. ચલો તો શરૂ કરીએ. લગેજ ભાડું બરાબર સ્ટેજ, કુલ સ્ટેજ સ્લેબ ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું. હવે સૌથી પહેલા તો આપણે સ્લેબ શોધવું પડશે. તો કે એક મુસાફર 20 સ્ટેજની મુસાફરી કરે છે. એની પાસે કેટલું વજન છે? 80 કિલો. બરાબર. હવે આપણને ખબર છે કે એનો લગેજ ચાર્જ શોધવો હોય તો સૌથી પહેલાં એની જોડે 25 કિલો તો ફ્રી હોય છે. કેટલું હોય છે? ફ્રી. એટલે 25 કિલોનો કોઈ ચાર્જ લેવામાં આવે નહીં. એટલે કેટલું થશે? તો 55 કિલો થશે. 55 કિલો થશે. બરોબર. હવે આ 55 કિલોનું આપણે સ્લેબમાં ફેરવવું પડશે. તો 55 ભાગ્યા 20. સ્લેબ બરાબર 55 ભાગ્યા 20. તો થશે કેટલા? તો કે 20 દુ 40, 20 ત્રી 60. એટલે 3 પોઈન્ટ સમથિંગ 2 પોઈન્ટ સમથિંગ આવશે. એટલે 3 પૂરું લેવાનું. કારણ કે તમે ભાગાકારમાં 20 કરશો ને તો કેટલું આવશે? તો કે 40 થી 60 વચ્ચેનું હોય તો એને 3 સ્લેબમાં લેવું પડે વજન. એટલે કેટલું આવશે? 3 સ્લેબ. ચલો કુલ સ્ટેજ કેટલાની મુસાફરી કરે છે? 20. સ્લેબ કેટલા છે? 3. સ્ટેજ દીઠ ભાડું કેટલું છે? 0.5. એટલે કે 5 ભાગ્યા 10. મીંડું ઉડી ગયું. 5 તરી 15, 15 દુ 30 રૂપિયા. કેટલું આવશે? 30 રૂપિયા. ઓપ્શન બી. ચાલો એના પછીનો નેક્સ્ટ દાખલો છે. એક મુસાફર 50 સ્ટેજની મુસાફરી કરે છે. તેની પાસે 50 કિલો વજન છે. તો કેટલું લગેજ ભાડું ચૂકવવું પડે? સ્ટેજ દીઠ ભાડું 0.60. ઓકે. ચલો તો આપણે પહેલાં તો સૂત્ર મૂકી દઈએ. લગેજ ભાડું બરાબર શું આવશે? તો કે કુલ સ્ટેજ ગુણ્યા આવશે સ્લેબ ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું. સૌથી પહેલા આપણે સ્લેબ શોધી જ દઈએ ને. ચલો કેટલું છે? 50 કિલો. ફ્રી કેટલું હોય છે? 25 કિલો. બરાબર. ચાર્જ કેટલાનો લેવાનો થશે? તો કે 25 કિલોનો. 25 કિલો એટલે કેટલા સ્લેબ થાય? 25 ભાગ્યા 20 એટલે કે 2. 1 પોઈન્ટ સમથિંગ આવે એટલે આપણે શું કરવાનું? 1 પોઈન્ટ સમથિંગ આનો ભાગાકાર આવે એટલે આપણે રાઉન્ડ ફિગર સંખ્યા 2 લેવાની થાય. અથવા તો 1 થી ને 20 કિલોની વચ્ચે હોય તો 1 સ્લેબ, 20 થી 40ની વચ્ચે હોય તો 2 સ્લેબ. ચલો એક કામ કરો ને, અહીંયા લખી દઈએ. 1 થી કરીને 20 વચ્ચે હોય તો કેટલું? 1 સ્લેબ. 20 થી 40 વચ્ચે હોય તો કેટલા? 2 સ્લેબ. 40 થી 60 વચ્ચે હોય કિલોગ્રામ તો કેટલું આવશે? 3 સ્લેબ. એ રીતનું ચાલતું જવાનું. ઓકે. એ રીતનું પણ કરી શકો. ચલો તો કુલ સ્ટેજ કેટલા છે? 50.
સ્લેબ કેટલા છે 2, સ્ટેજ દીઠ ભાડું 0.60 એટલે ચલો 60 ભાગ્યા 100. મીંડું ઉડી ગયું, મીંડું ઉડી ગયું. 5 દુ 10, 10 છંગ 60 રૂપિયા. ઓપ્શન બી. ચલો એના પછીનો નેક્સ્ટ દાખલો છે. એક મુસાફર 20 સ્ટેજની મુસાફરી કરે છે. તેની પાસે કુલ 100 કિલો વજન છે. તો કેટલું લગેજ ભાડું ચૂકવવું પડે? સ્ટેજ છે, સ્લેજ નથી. સ્ટેજ દીઠ ભાડું રૂપિયા 0.30. ચલો સૌથી પહેલા લગેજ ભાડું બરાબર કુલ સ્ટેજ ગુણ્યા સ્લેબ ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું. બરાબર. ચાલો આપણે શું શોધવું પડશે? પહેલા તો સ્લેબ. ચલો કેટલા કિલો આપ્યું છે વજન? 100 કિલો. એક મુસાફર છે એટલે કેટલા કિલો ફ્રી હશે? 25 કેજી. કેવું હશે? ફ્રી. તો આપણે લગેજ ચાર્જ કેટલાનો લેવાનો થશે? તો કે 75 કિલોનો. 75 કેજી 75 ભાગ્યા 20 એટલે સ્લેબ કેટલા થશે ટોટલ? તો 3 પોઈન્ટ સમથિંગ થાય એટલે સ્લેબ 4 આવશે. કેટલા આવશે? 4. અથવા તો 60 થી કરી અને 80 વચ્ચે કેટલો? 4 આવશે. બરોબર. 60 કિલોથી કરીને 80 કિલો વચ્ચે કોઈ વજન હોય તો કેટલો આવશે? 4. બરોબર. તો ચલો શોધી નાખીએ. કુલ સ્ટેજ કેટલા છે? 20. સ્લેબ કેટલા છે? 4. અને સ્ટેજ દીઠ ભાડું કેટલું આપ્યું છે? 0.30 એટલે 3 ભાગ્યા 10. મીંડું ઉડી ગયું. 4 તરી 12, 12 દુ 24 રૂપિયા. કેટલું આવે? બરાબર 24 રૂપિયા. ચાલો એના પછીનો નેક્સ્ટ દાખલો છે. એક મુસાફર 40 સ્ટેજની મુસાફરી કરે છે. તેની પાસે 105 કિલો લગેજ છે. તો તેણે કેટલું ભાડું ચૂકવવું પડશે? સ્ટેજ દીઠ ભાડું રૂપિયા 2.75. ચાલો સૌથી પહેલા લગેજ ભાડું લખી નાખીએ. સૂત્ર લગેજ ભાડું બરાબર કુલ સ્ટેજ ગુણ્યા સ્લેબ ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું. બરોબર. ચાલો શું કરવાનું? સૌથી પહેલા સ્લેબ શોધવાનું. કેટલા કિલો આપ્યું છે? 105 કિલો. એમાં ફ્રી કેટલું છે? તો કે 25 કિલો. ચલો કેટલું થશે? 80 કિલો. 80 ભાગ્યા 20 કેટલું આવશે? 4. સ્લેબ કેટલું આવ્યું? 4. ચલો કુલ સ્ટેજ કેટલા છે? 40. સ્લેબ કેટલું આવ્યું? 4. સ્ટેજ દીઠ ભાડું કેટલું આપ્યું છે? 2.75. 275 ભાગ્યા 100. ચલો મીંડું ઉડી ગયું. ચોકો 16. અથવા તો ચલો ચોકો 16 કરી નાખો ગુણ્યા 275 ભાગ્યા 10. હવે દેખો જો ડાયરેક્ટ આવડતો હોય ગુણાકાર તો 16 × 50 = 80 ની 0 વધી પડી 8. 16 × 50 = 80. 16 × 6 = 96. 16 × 7 = 112. 112 અને 8 120 ની 0 વધી પડી 12. 16 દુ 32. 32 ને 12 44 ભાગ્યા 10. મીંડું ઉડી ગયું. કેટલો જવાબ આવ્યો? 440 રૂપિયા.
ચલો હવે કોઈને ના આવડતું હોય તો સીધી રીતના ગુણાકાર ઇજ્જતથી કરી દેવાનો. 275 ગુણ્યા 16 શૂન 1 25 5 7 એકા 7 2 એકા 2 6 25 30 ની શૂન વધી પડી 3 6 સીત્યું 42 42 ને 3 45 નો પાંચડો વધી પડી 4 6 દુ 12 12 ને 4 16 શૂન 5 ને 5 10 ની શૂન વધી પડી 1 14 નો ચાગડો વધી પડી 1 2 ને 1 3 ને 1 4 કેટલો આવ્યો ભાગ્યા 10 તો પણ કેટલો જવાબ આવ્યો 440 રૂપિયા ઓપ્શન બી. ચલો એના પછીનો નેક્સ્ટ દાખલો છે એક મુસાફર 76 કિલોનું લગેજ સાથે 96 કિલોમીટરની મુસાફરી કરે છે તો તેની પાસે કેટલા લગેજ ચાર્જ વસૂલવામાં આવશે બરોબર. તો સ્ટેજ દીઠ ભાડાનો દર 4.5 રૂપિયા આપેલો છે. ચલો લગેજ ભાડું બરાબર સ્ટેજ કુલ સ્ટેજ એટલે સ્લેબ ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું. ચાલો સ્લેબ સૌથી પહેલા સ્લેબ જ શોધવાનું. સ્લેબ કેટલું છે 76 કેજી. ફ્રી કેટલું હશે 25 કેજી. ચાલો કેટલા આવશે 1 યા કેટલા આવશે 51 કિલોગ્રામ. 51 કિલોગ્રામ 51 ભાગ્યા 20 20 દુ 40 20 તરી 60 એટલે 2 પોઈન્ટ સમથિંગ આવશે બરોબર. એટલે કેટલો સ્લેબ આવશે 3. એના પછી રાઉન્ડ ફિગર સંખ્યા 3 બરોબર. ચલો સ્ટેજ કેટલા છે નથી આપ્યા. કુલ સ્ટેજ નથી આપ્યા. શું આપ્યું છે કિલોમીટર. કેટલા કિલોમીટર આપ્યા છે 76 ભાગ્યા કેટલા કરવાના 6. એક સ્ટેજ બરાબર 6 કિલોમીટર એટલે 76 ભાગ્યા 6 કરશો એટલે આપણને મળી જશે શું તો કે સ્ટેજ કુલ સ્લેબ કેટલા આપ્યા છે 3 ગુણ્યા ભાડું કેટલું આપ્યું છે 4.5 એટલે કે ચલો લખી નાખો ને 45 ભાગ્યા 10. ચલો કરીએ ભાગાકાર. તો અહીંયા આને 6 વડે ભાગી દઈએ. ચલો સોરી અહીંયા 76 ના આવે ને અહીંયા તો 76 કિલોગ્રામ છે. આપણે 96 કિલોમીટર લેવાના છે. સોરી દોસ્તો માય મિસ્ટેક. આવી તમારે પણ ભૂલ થઈ શકે છે. તો આપણે શું કરવાનું છે 96 કિલોમીટર લેવાના છે. ટોટલ આ તો કિલોગ્રામ હતા. 96 કિલોમીટર ભાગ્યા 6 એટલે કેટલા આવશે તો 16 છંગ 96 એટલે 16 ગુણ્યા 16 સ્ટેજ આવશે બરોબર. ગુણ્યા 3 ગુણ્યા 45 ભાગ્યા 10 બરોબર. ચલો અહીંયા પાંચે ઉડાડી દઈએ ને 5 9 45 બરોબર. અહીંયા કેટલા આવશે 2 8 દુ 16 9 8 72 ગુણ્યા 3 બરાબર 3 દુ 6 7 તરી 21 216 રૂપિયા ચૂકવવા પડશે બરાબર. ચાલો દોસ્તો શરૂ કરીએ એના પછીનો નેક્સ્ટ દાખલો. એક મુસાફર 110 કિલોગ્રામ ચાર્જેબલ લગેજ સાથે 50 સ્ટેજની મુસાફરી કરે છે તો તે મુસાફરે કેટલો લગેજ ચાર્જ ચૂકવવો પડશે બરોબર. તો આને સૌથી પહેલા દાખલો ગણવા માટે એક સ્લેજ શોધી નાખીએ. ચલો કેટલા છે 110 કિલોગ્રામ. હવે એક વસ્તુ ધ્યાન એ રાખવાનું કે અહીંયા આપણને ચાર્જેબલ લગેજ કીધું છે. કેવું કીધું છે ચાર્જેબલ એટલે કે 110 કિલોગ્રામ ઉપર આપણે ચાર્જ લેવાનો છે બરોબર. એટલે આની અંદર 25 કિલોગ્રામ જે આપણે માઇનસ કરતા હતા બાદ કરતા હતા નહીં, કારણ કે એ તો આપણને ડાયરેક્ટ 110 કિલોનું જો લગેજ આપ્યું હોય તો આપણે માઇનસ કરી શકીએ, પણ અહીંયા ચાર્જેબલ એટલે કે 110 કિલો ઉપર ચાર્જ લેવાનો છે. તો 110 કિલોગ્રામ છે ને એનું આપણે લગેજ શોધવું પડશે. તો 110 ભાગ્યા 20 બરાબર 20 છંગ 120 20 50 5 પોઈન્ટ ઉપર કંઈક આવશે એટલે કેટલો સ્લેજ થશે 6 બરોબર.
એટલે નોંધની અંદર એક યાદ રાખવાનો, ચાર્જેબલ એટલે લગેજ આપેલ હોય તો ફ્રી લગેજ બાદ કરવામાં આવતું નથી. બરાબર. ચલો હવે આપણે શોધી દઈએ લગેજ ભાડું બરાબર શું હતું, ચલો યાદ કરો. તો કે કુલ સ્ટેજ ગુણ્યા સ્લેબ ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું. ચાલો લગેજ ભાડું બરાબર. સ્ટેજ કેટલા આપ્યા છે, તો કે 50. કુલ સ્ટેજ કેટલા આપ્યા છે, 50. ચલો સ્લેબ કેટલા આપ્યા છે, તો કે 6. બરોબર. સ્ટેજ દીઠ ભાડું જો ક્યાંય આપ્યું છે, નથી આપ્યું. આપ્યું હોય તો જો એક મુસાફર 110 કિલોગ્રામ ચાર્જેબલ લગેજ સાથે 50 સ્ટેજની મુસાફરી કરે છે તો મુસાફરે કેટલો ચાર્જ ચૂકવવો પડશે. હવે ખાસ ધ્યાન રાખજો કે જો સ્ટેજ દીઠ ભાડું ન આપ્યું હોય તો, જો સ્ટેજ દીઠ ભાડું ન આપ્યું હોય તો સ્ટેજ દીઠ ભાડું ₹0.50 લેવું. આ ખાસ ધ્યાન રાખજો કે જો સ્ટેજ દીઠ ભાડું ન આપ્યું હોય તો આવા દાખલાની અંદર ₹0.50 લેવું. તો આ દાખલાની અંદર આપણને આપ્યું નથી તો આપણે કેટલું લેશું, સ્ટેજ દીઠ ભાડું 0.50 એટલે કે 5/10. બરોબર. અથવા તો 1/2 પણ કરી શકાય. ચલો મીંડું ઉડી ગયું. 5 6 30, 30 50 ₹150. કેટલું આવશે, 150. ચલો એના પછીનો નેક્સ્ટ દાખલો છે. એક મુસાફર પાસે 100 કિલોગ્રામ લગેજ છે તો તે 96 કિલોમીટરનું સ્ટેજ ભાડું કેટલું થાય. સૌથી પહેલા શોધી નાખો સ્લેજ. કેટલું છે, 100 કિલો. હવે જુઓ અહીંયા 100 કિલો લગેજ છે, ચાર્જેબલ લગેજ શબ્દ આપેલો નથી. તો આપણે આને ઇજ્જતથી 25 ફ્રી જે કિલોગ્રામ હોય છે એને બાદ કરવું પડશે. બરોબર ને. ચલો કેટલું થશે, 75 કિલોગ્રામ. 75 કિલોગ્રામ ભાગ્યા 20 એટલે કે 3 પોઈન્ટ સમથિંગ કંઈક આવશે. એટલે પૂર્ણ સંખ્યા આપણે કેટલી આવશે, 4 સ્લેજ. ચલો લગેજ ભાડું બરાબર કુલ સ્ટેજ ગુણ્યા સ્લેજ ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું બરાબર. સ્ટેજ કેટલા છે, તો કે નથી આપ્યા તો શું આપ્યું છે, કિલોમીટર. ફેરવી નાખો સ્ટેજમાં. 96/6 એટલે મળી જશે આપણને સ્ટેજ. ચલો રાખો એમને એમ. અત્યારે કેટલા સ્લેજ આપ્યા છે, 4. સ્ટેજ દીઠ ભાડું નથી આપ્યું તો શું કરવાનું છે, 0.5 લેવાના છે એટલે કે 5/10. બરોબર. ચાલો 16 6 96 કેટલા આવશે, 16 ગુણ્યા 4 ગુણ્યા 5/10 એટલે કે 1/2. બરોબર. ચલો અહીંયાથી 2 ઉડી ગયા. 16 દુ 32 રૂપિયા. કેટલો જવાબ આવશે, 32 રૂપિયા. ઓપ્શન બી. ચાલો એના પછીનો નેક્સ્ટ દાખલો છે. એક્સપ્રેસ બસમાં 4 મુસાફરો 100 સ્ટેજની મુસાફરી કરે છે. તેમની પાસે કુલ
150 કિલોગ્રામ વજન છે તો તે મુસાફરો પાસેથી કેટલો લગેજ ચાર્જ વસૂલવામાં આવશે? સ્ટેજ દીઠ ભાડાનો દર ₹1 હોય તો. ચાલો સૌથી પહેલા આપણે શું શોધવું પડશે તો કે સ્લેજ. ચલો કેટલું આપ્યું છે? 150 કિલોગ્રામ. માઇનસ કેટલું કરવાનું? 25 કિલોગ્રામ. ના દોસ્તો, 25 કિલોગ્રામ નથી કરવાનું. 25 કિલોગ્રામ એક વ્યક્તિનું છે. કેટલા મુસાફરો છે? 4. એટલે કેટલું થશે તો કે 25 એક વ્યક્તિનું, 4 વ્યક્તિનું કેટલું થશે તો કે 100. તો કેટલું આવશે? 100 કિલોગ્રામ. આ 100 કિલોગ્રામ કેવું હશે તો કે ફ્રી હશે. બરોબર, એકની જોડે 25 ફ્રી હોય તો 4 મુસાફરોની જોડે, સોરી દોસ્તો મારી મિસ્ટેક રેડી છે. કેટલું થાય? એક જોડે જો 25 કિલોગ્રામ ફ્રી હોય તો 4 લોકો પાસે કેટલું ફ્રી થાય તો કે 50 કિલોગ્રામ. તો કેટલો ચાર્જ લેવો પડશે આપણે? 50 કિલોગ્રામનો. બરોબર, તો સ્લેજ કેટલાનું કાઢવાનું? 50 કિલોગ્રામનું. 50 ભાગ્યા 20 બરાબર 2 પોઈન્ટ સમથિંગ આવે એટલે સ્લેજ કેટલું થશે? 3. બરોબર, ચાલો હવે શોધી નાખીએ લગેજ ભાડું. ચલો તો લગેજ ભાડું બરાબર કુલ સ્ટેજ ગુણ્યા સ્લેબ ગુણ્યા સ્ટેજ દીઠ ભાડું. ચલો સ્ટેજ કેટલા આપ્યા છે? 100. સ્લેબ તો કે 3. સ્ટેજ દીઠ ભાડું તો કે 1. 100 તરી 300. ચલો કેટલો આવશે? 300 રૂપિયા. એના પછીનો નેક્સ્ટ દાખલો છે પતિ પત્ની અને તેમના 8 અને 10 વર્ષના 2 બાળકો 72 કિલોગ્રામ લગેજ સાથે એક બસમાં 60 કિલોમીટરની મુસાફરી કરે છે તો તેમની પાસે કેટલો લગેજ ચાર્જ વસૂલવામાં આવશે? સ્લેજ દીઠ ભાડાનો દર ₹1.786 હોય તો. બરોબર, ચાલો તો સૌથી પહેલા આપણે શું સ્લેજ શોધી દઈએ. કેટલા કિલોગ્રામ આપ્યું છે? 72 કિલોગ્રામ. ચલો માઇનસ શું થશે તો કે સ્લેજ સોરી લગેજ જે ફ્રી હોય છે એ રહ્યું. બરોબર, તો 25 તો થશે જ નહીં કારણ કે કેટલી સંખ્યા આપી છે? પતિ પત્ની, એટલે 2 વ્યક્તિનું કેટલું થશે પહેલા તો એ શોધી દઈએ ને. સોરી ફ્રી કિલોગ્રામ ફ્રી લગેજ. કેટલું થશે તો કે બંનેનું 25 એટલે કે 50. સૌથી પહેલા આપણે એમ કરીએ ટિકિટ જ શોધી નાખીએ. કેટલી થશે તો કે બંનેની આ પ્લસ અડધી ટિકિટ 8 વર્ષના બાળકની અને અડધી ટિકિટ 10 વર્ષના બાળકની. તો ટોટલ કેટલું થશે તો કે 3 ગુણ્યા 25 એટલે કે આમનું 75 કિલોગ્રામ લગેજ ફ્રી હશે. બરોબર, તો 75 ગ્રામ ફ્રી હશે તો આમની જોડે છે કેટલું? 72 કિલોગ્રામ. કેટલું છે? 72 કિલોગ્રામ. તો કહેવાનો મતલબ કે 75 કિલોગ્રામ સુધી જો આમનું લગેજ હોત ને તો પણ કોઈ ચાર્જ લેવામાં આવત નહીં. તો આમનો જવાબ આવશે લગેજ ચાર્જ કેટલું? 0. બરોબર, ચાલો એના પછીનો નેક્સ્ટ દાખલો છે 2 પુખ્ત વયના પુરુષ અને 1 પુખ્ત વયની મહિલા તેમજ 2 8 વર્ષના બાળકો 120 કિલોગ્રામ લગેજ સાથે 120 કિલોમીટરની મુસાફરી કરે છે તો તેમની પાસે કેટલું લગેજ ભાડું વસૂલવામાં આવશે? તો સૌથી પહેલા આપણે શું જોવાનું છે? ચાલો સ્લેજ. કેટલા કિલોગ્રામ છે? 120. કેટલા વ્યક્તિઓનું ફ્રી લગેજ બાદ કરવું પડશે તો કે 2 પુખ્ત વયના, 1 મહિલા, ટોટલ 3 અને 2 બાળકો. 3 વ્યક્તિ પ્લસ 0.5 પ્લસ 0.5 એટલે કે ટોટલ કેટલા? 4 વ્યક્તિ. એક વ્યક્તિનું 25 ગ્રામ ફ્રી હોય તો કે 4 ટિકિટ ફૂલ હોય તો એને કેટલું થાય? 25 ચોક 100 કિલોગ્રામ. કેટલું? 100 કિલોગ્રામ ફ્રી. ચલો માઇનસ 100. તો લગેજ ચાર્જ કેટલા કિલોગ્રામનો લેવાનો થશે? 20 કિલોગ્રામનો. 20 ભાગ્યા
20 એટલે કેટલા સ્લેજ આવશે? એક સ્લેજ જ આવશે ખાલી, બરોબર. ચલો લગેજ ભાડું બરાબર કુલ સ્ટેજ કેટલા છે? તો કે નથી આપ્યા. તો શું આપ્યું છે? 120 કિલોગ્રામ, સોરી કિલોમીટર. 120 કિલોમીટર ભાગ્યા 6 એટલે મળી જશે ટોટલ સ્ટેજ, બરોબર. ચાલો એના પછીનું શું છે? તો કે સ્લેજ કેટલા આપ્યા છે? 1. અને હવે ખાસ ધ્યાન રાખજો કે સ્ટેજ દીઠ ભાડું આપ્યું છે નથી આપ્યું? તો લઈ લો 0.5 એટલે કે 1/2, બરોબર. ચાલો કેટલા આવશે? 120/6 એટલે કે 20 ગુણ્યા 1 ગુણ્યા 1/2 કેટલા આવશે? 10 રૂપિયા, બરાબર. ચાલો ઓપ્શનની અંદર ભૂલ છે 100% ભૂલ છે. ચલો સાચો જવાબ આવશે 10 રૂપિયા. ચાલો એના પછીનો નેક્સ્ટ દાખલો છે. એક 10 વર્ષનો બાળક 70 કિલોગ્રામ વજન સાથે બસમાં 114 કિલોમીટરની મુસાફરી કરે છે, તો તેને કેટલું લગેજ ભાડું ચૂકવવું પડશે? સૌથી પહેલા આપણે શું શોધવાનું? સ્લેજ. ચલો કેટલા કિલોગ્રામ છે વજન? તો કે 70 કિલોગ્રામ. હવે ધ્યાન રાખજો શું કીધું છે? 10 વર્ષનો બાળક એટલે એનું કેટલું? 0.5 અડધી ટિકિટ થશે એટલે એનું વજન કેટલું માઇનસ થશે? તો કે 12.5 કિલોગ્રામ. ચલો કરો 5 અહીંયા આવશે 7 અહીંયા આવશે અહીંયા કેટલા આવશે? ચલો અહીંયા 6 માંથી 1 જાય તો 5 57.5 કિલોગ્રામ એટલે કે 57/5/20 એટલે કેટલા સ્લેજ આવશે? સ્લેજ આવશે 3 સ્લેજ આવશે. 2 પોઈન્ટ સમથિંગ થાય એટલે 3 સ્લેજ, બરોબર. ચલો લગેજ ભાડું બરાબર કેટલા સ્ટેજ છે? ટોટલ નથી આપ્યા. 114 ભાગ્યા 6 ગુણ્યા સ્લેજ 3 ગુણ્યા સ્લેજ દીઠ ભાડું નથી આપ્યું તો શું કરવાનું? 1/2. ચાલો 6 ઉડાડો 19 છંગ 114 ગુણ્યા 3 ગુણ્યા 1/2 19 તરી 57 ભાગ્યા 2 57/2 કેટલા થાય? ચલો 2 દો 57/2 કેટલા આવશે? 2 દુ 4 એટલે કેટલી વધી આવશે? 1. અહીંયા 2 8 16 0 2 50 10 28.5 એટલે કે સમથિંગ કેટલો જવાબ આવશે? 29 રૂપિયા. ચાલો તો મિત્રો આ દાખલા થોડાક લેન્ધી હતા, ટાઈમ માગી લેવો હતા. ગુણાકાર બાદબાકી અને ખાસ કરીને ગુણાકાર ને ભાગાકાર તમારા સારા હશે તો આ દાખલાની અંદર તકલીફ નહીં પડે. જો ગુણાકારની અંદર કે ભાગાકારની અંદર તકલીફ પડતી હોય તો સૌથી પહેલાં તમે ગુણાકાર ને ભાગાકાર પાવરફુલ કરી અને આર્યા દાખલા ગણશો અને જેમ જેમ પ્રેક્ટિસ કરશો એ રીતે તમારો ટાઈમિંગ 100% ઘટશે અને આ બધા સૂત્ર બીજું કંઈ લખવાનું નથી. ડાયરેક્ટ રકમ ઉપરથી તમે પેપરમાં કરશો ને તો 1 મિનિટની અંદર તમે આર્યો દાખલો આરામથી ગણી શકશો. તો ચાલો દોસ્તો આજે આપણે લગેજ આધારિત ભાડાના દાખલા જોઈ લીધા છે. તો આપણે ટોટલ 4 પાર્ટ પૂરા કર્યા. હવે નેક્સ્ટ 5મો પાર્ટ છે જેની અંદર આજ સુધી કોઈ દાખલા પૂછાડા નથી પણ જોઈશું. જો તમે અમારી આ એસી જોબ ગુરુ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો, લાઈક કરો અને જે મિત્રો કંડક્ટરની તૈયારી કરે છે એ મિત્રોને શેર કરવાનું ના ભૂલતા. તો ફરીથી આપણે પાર્ટ 5ની અંદર મળીશું. ત્યાં સુધી જોતા રહો એસી જોબ ગુરુ યુટ્યુબ ચેનલની અંદર જોડાઈને રહો. ફરીથી મળીશું. વિડીયો જોવા માટે તમારો દિલથી આભાર. ચલો ફરી મળીશું. બોલો નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ.